સર, હું શૈલેષ મોભેરા, વોર્ડ નંબર 1, રૈયાધાર સ્લમ ક્વાર્ટર. મારો પ્રશ્ન એ છે કે રૈયાધારમાં છેલ્લા 7 થી 8 વર્ષથી એક જગ્યાએ સરકારી સ્કૂલ છે એની બાજુમાં રોજ કચરો ફેંકાય છે. ટીપરવાન આવે છે, કારણ કે જ્યાં એ લોકો રહે છે એનો કોઈ ટાઈમિંગ નથી, કારણ કે રોજનું કરીને રોજ ખાય છે, બરોબર. એટલે એના ટાઈમિંગ પ્રમાણે આવતા નથી, બરોબર. ને ટીપરવાન આવે તો ક્યાંય કચરો ઉપાડાતો નથી, બરોબર. ડાયરેક્ટ વહી જાય, કોઈ હોરન નહીં, કોઈ સાયલેન્ટ નહીં, કોઈ વસ્તુ નહીં, કચરો બધા અહીંયા ફેંકીને વહી જાય. તો એને લીધે જો ઓલા આપણે ડબ્બા આવે ગ્રીન કલરના અહીંયા મૂકવામાં આવે ને તો બધા ડબ્બામાં કચરો નાખે, અને ટીપરવાળાને એવું કહેવામાં આવે કે કચરો અહીંયાથી ઉપાડી લે, કારણ કે દર વર્ષે ઓછામાં ઓછા 10 થી 15 બાળકો એ કચરાને લીધે અહીંયાથી બીમાર પડે. કાંથી અહીંયાથી કચરો એમને ઉપાડે ને જેસીબી વાળા, તોય આખો દિવસ બહુ ખરાબમાં ખરાબ દુર્ગંધ આવે અહીંયાથી. અને આ રોડ જે છે ને, આ રોડની વાત કરી, રામાપીર ચોકડીએથી લઈ અને તે રૈયાધાર સુધી છેલ્લા 3 થી 4 વર્ષથી એક સાઈડનો રોડ બનતો જ નથી. હવે કોના કારણે નથી બનતો ને શું કામ બનતો નથી કાંઈ ખબર નથી. અને કાલ તો અહીંયા ટાઇલ્સનું ટ્રેક્ટર નાખી દીધું કોકે વચ્ચે, શું કામ નાખ્યું કાંઈક. હવે એ રોડ હાલવાનો છે 4 વર્ષથી, તમે અત્યારે તમે જાઓ ને તો રોડે હલાય એવું નથી, આવું કીચડ થાય છે. સોરી, હવે સાહેબ, હવે 3 વર્ષથી તો રાહ જોઈ તમારી મીડિયા સામે. જો હું તો દિવ્ય ભાસ્કર રોજ જોઉં, અને દિવ્ય ભાસ્કર વાળા ખરેખર હારામાં હારા ન્યૂઝ બતાડે. સોરી, પણ આ તો હું રૈયાધારનું હવે કાંઈ થતું નથી, કોઈ કોર્પોરેટર નથી આવતો, અને નથી કોઈ, માની લ્યો કે ધારાસભ્ય કોઈ આવતો જ નથી. કોર્પોરેટરની તો ખબર જ નથી. કોર્પોરેટર કોકને તમે પૂછો ને કે 4 કોર્પોરેટર કોણ, તો એ ખબર નથી. આ એ નિરાકરણ આવે તો વધારે સારું. ધન્યવાદ. મારું નામ સહદેવસિંહ સરવૈયા છે. હું છેલ્લા 17-18 વર્ષથી આ વિસ્તારમાં રહું છું, ગાંધીગ્રામમાં. મેયર તમારે દ્વારે ખરેખર આ કાર્યક્રમ ભાજપ દ્વારા બહુ સરાહનીય કાર્યક્રમ છે, પણ અત્યારે જે લોકોના પ્રશ્નો છે, લોકોએ પ્રશ્નો કર્યા છે, એનો ખરેખર ત્વરિત ઉકેલ આવે તો આ કાર્યક્રમ લેખે ગણાય. દાખલા તરીકે અત્યારે જે કાંઈ ગંદકીના સામ્રાજ્ય કીધું કે તમે ઓન ધ સ્પોટ અત્યારે સ્થળ ઉપર જોઈ લો, તો અત્યારે જોવે અને ત્વરિત કાલથી કામે લાગી જાય તો ખરેખર સરાહનીય કાર્યક્રમ કહેવાય. બાકી આવા તાઇફાઓ કરવા માટે તો ભાજપ કાયમ માટે પંકાયેલી જ છે. હવે જોઈએ, તમે પણ મીડિયા સાક્ષી જઈશો કેટલા દિવસમાં જાણે વોર્ડ નંબર 1માં કેટલી ક્લિયરિટી. મારો પ્રશ્ન હતો કે એક આગળ અહીંથી 200-300 મીટર દૂર છે, ત્યાં અત્યારે મેયર સાહેબને બધા પદાધિકારીઓ આવે અને જોઈ જાય કે 100 મીટર સુધી કેટલી ગંદકી દુર્ગંધ મારે છે. આ ધરમનગર થી આગળના ખૂણામાં જતા ખુલ્લો પ્લોટ પડ્યો છે, ત્યાં કેટલી ગંદકીનું સામ્રાજ્ય. તમે 100 મીટર દૂર રહી ઉભા નથી તો અહીંયાના સ્થાનિકોની શું દિશા થતી છે. એના અનેક વાર અમે પ્રશ્નો કર્યા છે, પણ એની સફાઈ થતી નથી. રામાપીર ચોકડીથી રૈયાધાર ઉપર જે રોડ જાય છે એમાં 2 સાઈડ કચરાના ઢગલા હોય છે, મકાન તોડ્યા હોય એના બધા ઢગલા કરી જાય. અહીંયા છતાં કાયમ કોર્પોરેટર કોઈને કંઈ દંડ કરતી નથી. બીજું, બિનઅધિકૃત બાંધકામ અમારા ધ્યાને આવ્યું છે, એ જો તાત્કાલિક તપાસ કરવામાં આવે તો એ કોની દેખરેખ હેઠળ ચાલે છે. અમુક ગયા વર્ષે બની ગયું છે એક બિલ્ડિંગ, ખરેખર નજર જોતા લાગે કે આખું બિલ્ડિંગ જ ગેરકાયદેસર બન્યું છે, એમાં કોની મિલીભગત છે. તો ખરેખર આવે તો રામાપીર ચોકડીની આજુબાજુમાં જ છે, 1 લાખના બંગલાઓ રોડ ઉપર એક તો અહીંયા બને છે, એ ખરેખર અમને ડાઉટફુલ છે કે બિનઅધિકૃત છે કે નહીં. બરોબર. હવે ત્વરિત ખરેખર મેયરે આ કાર્યક્રમ કર્યો છે તો એ જો તાત્કાલિક પગલાં લે તો એ લેખે ગણાય છે. બાકી તો આ બધા તાઇફા તો કાયમ ચાલુ છે. આજે મેયર આપના દ્વારે આ કાર્યક્રમનું આપણે લોકોની વચ્ચે જઈ અને તેના પ્રશ્નો કયા છે તેનું આયોજન કરેલું છે. જ્યારે પણ આ વોર્ડની અંદર આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે વોર્ડ ઓફિસરો, લગત અધિકારીઓ તમામને આ સાથે જોડેલા છે. જે પણ કોઈ વેદના, એની વ્યથા અને કથા કહેશે તેનું નામ, ફોન નંબર અને તેનો વિસ્તાર આવે છે. અને જે પણ એના પોતાના પ્રશ્ન કાંઈ પણ હશે એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અમે તત્પર છીએ. રહી એક ગંદકીનો પ્રશ્ન, તો આપ પણ રાજકોટની જનતાને પણ આપણે એક પહેલ કરી શકીએ કે સ્વચ્છતા માટે કોર્પોરેશન કરતાં આપને હું બધા આપણે ભાગીદાર બનીએ કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટેના આપણા જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ કે જેથી કરીને જ્યાં ત્યાં ગંદકી ન થાય. ચોમાસાની ઋતુ છે ત્યારે રોગચાળો ન ફાટે તેના માટે આપણે પણ પ્રયત્ન કરતા રહીએ. કોર્પોરેશનની ટીમ પણ ખડે પગે રહેતી હોય છે, પણ ક્યાંય ને ક્યાંય એવા પ્રશ્ન હશે તો વોર્ડ ઓફિસરો અને સંલગ્ન અધિકારીઓને આજે સાથે બેસાડ્યા છે અને આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે
જે ટીમને સોંપણી કરવામાં આવી છે અને અમે પાંચેય પદાધિકારી રસ લઈને આનું ફોલોઅપ પણ કરાવતા રહીશું. કેટલું કામ ક્યાં પહોંચ્યું છે અને કેટલું કામ હજી આપણું બાકી છે અને કયા અધિકારી સાથેથી ચર્ચા કરવાથી આ કામ પતી શકે એમ છે, તો એની પણ અમે ચિંતા કરીશું. અનેક પ્રશ્નો સામે આવ્યા છે અને કોર્પોરેટરના પતિઓ સહી લેવડાવતા હોય તેવી વાત છે, પણ કામ કરવામાં નથી આવતું. આમ જોઈએ તો પ્રશ્ન ને વિસ્તાર હોય તો સ્વાભાવિક છે, પ્રશ્ન હોય પણ એનું નિરાકરણ આપણે કરવા આજે જઈ રહ્યા છીએ. મેયર દરબારની અંદર આજે ખુલ્લા દિલથી લોકો એના પ્રશ્ન રજૂ કરી શકશે અને પ્રશ્ન રજૂ કર્યા પછી એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે વોર્ડના ઓફિસરો એનો ફોન નંબર અને એનો સરનામું અને વ્યક્તિનું નામ પણ લે છે અને એનું ફોલોઅપ પણ અમે કરાવીશું કે જેથી કરીને આ પ્રશ્ન આપણે કેટલા ટકા સુધી પહોંચી શક્યા અને ઝડપથી આનો તાત્કાલિક નિરાકરણ થાય તેવા 100% પ્રયત્ન કરીશું. આજુબાજુના લોકો અને એ વચ્ચેનો જે રસ્તો ટીપીનો સ્કીમ નીકળે, અમે અનેક વખત આની પેલા રજૂઆત લેખિતમાં પણ આપેલી છે, પૂર્વ મેયર સાહેબને પણ આપેલી છે, અત્યારે અમે હજી પણ લઈને આવ્યા છીએ અને એની પાસે લેઆઉટ પણ છે. તો આ વહેલી તકે જો રસ્તો નીકળે તો આજુબાજુના લોકો ત્યાં કચરો નાખતા બંધ થઈ જાય અને એ ટીપી રસ્તો ખુલે તો એના લીધે આજુબાજુના રોડનો પણ વિકાસ થાય, દુકાનદારોનો પણ ફાયદો થાય અને દૂષણ એક મોટું અટકી જાય. તો આ એક નમ્ર વિનંતી છે આ તબક્કે કે અમારી આ અરજીને છેલ્લા કેટલાય વર્ષથી અમે આપેલી છે, છતાંય આપ ધ્યાનમાં રાખવા નમ્ર વિનંતી. ધન્યવાદ.